હાલો. હા એ રાકેશ રંગીલો બોલે. હા હા બોલો ને. એ રંગીલા ભાઈ, હા આપણે હે ને નવરાત્રીનો પાસ કઢાવવાનો હે. નીકળી જાહે. બોલો તમારે કેટલા દિવસના જોઈએ છે? મારે 9 દીનું જોઈએ અને કપલ પાસ જોઈએ. પણ 9 દી પછી આગળનું એક વેલકમ નવરાત્રી થાય, પછી બાય બાય નવરાત્રી થાય, એના નથી લેવાના? એનાય લેવાના જ હોય ને, તમે ડિસ્કાઉન્ટ કરી દેજો. હા ડિસ્કાઉન્ટ તમને 100% ડિસ્કાઉન્ટ આપીશું. અને એમ નહીં, જો હું કપલ પાસ લઉં બરોબર, હા તો તમારે કોઈ છોકરી ધ્યાનમાં હે કે તમારી તમે ઓળખતા હોય, તમારી ફ્રેન્ડ હોય મારી ભેગી રમવા આવે? હવે અમે એ ગોતીએ છીએ. તમને તો નક્કી મળતી નહીં હોય તો જ તમે આયોજક બન્યા હોય. આયોજક હું કે હું ગામનું સારું કરું હું, કારણ કે જે કપલને મળવાની જગ્યા ન મળતી હોય તો એવી રીતે એની આયોજક કરું, એટલે એ બધા રમવા આવે ને મળી લે. એટલે તમે આ નવરાત્રીમાં રમવાવાળા રમવાનું બધું સેટિંગ કરાવી દેતા હોય એ આયોજક બોલો હો કે ભાઈ હોટલના ઓનર બોલો હો કે સેટિંગ કરાવી દો હો? અરે હું પેલા ગેસ્ટ હાઉસ હલાવતો, પછી હોટલમાં આવ્યો નોકરી કરવા મેનેજરમાં, પછી મેં વિચાર્યું કે આ તો આવું કામ અહીંયા થાય, તો પછી આપણે આ ચાલુ કર્યું. તમે એ મને કહો ને, 9 દીના પાસના કેટલા હે? 9 દીના પાસના આપણે ખાલી અત્યારે સસ્તા ભાવે રાખ્યું છે 24,000 રૂપિયા. અને સસ્તું કહેવાય 24,000? હા, બાકી તમે શું વિચાર્યું હતું કે એક દીનું રાખીએ? કપલ તો આપવાના જ છે. પણ મારા ભાઈ, મારો આ મહિનાનો પગાર જ 12,000, તું 24,000 રૂપિયા ક્યાંથી દઉં? હા તો એક મહિનો રમવા આવો તમે, તમારે 30 તારીખે પગાર દઈ દેજો અમને. એટલે એક મહિનો એટલે 9 દીના 24,000? એટલે તમને જો ફાયદો કેટલો થાય બરાબર, તમે તમારી ગર્લફ્રેન્ડ લઈને આવો, પછી તમને પાણી મળે, સોડા મળે, ખાવાનું મળે, તમને બેહવાનું મળે, તમને રમવાનું મળે, આખું મોટું ગ્રાઉન્ડ મળે. ગમે ત્યાં આટા મારો. તમે એક કામ કરો, મારી ગર્લફ્રેન્ડને પૂછીને પછી તમને ફોન કરું. હાલો. હા કરજો. મારી ગર્લફ્રેન્ડને મારું નામ દેજો, રાકેશ રંગીલો. હા હું કહી દઉં રંગીલાની રમવા જાવું. હા